તો ભાઈ 2 થાળી ભરીને પેંડા બનાવવા પડ્યા. થાય 2 થાળી થાય, એકમાં તો નો જ છે. અને અહીંયા લીલામાં તો ભાઈ ઘંટલા વગર દાળ કરી નાખ્યા શેણાની. જોયું આ ગઢિયા હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ફરીથી નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. ગુડ મોર્નિંગ નહીં, આમ તો ગુડ આફ્ટરનૂન કહેવાય, કેમ કે ભાઈ બપોરે પડી ગયા ને બપોરે બ્લોગ ચાલુ કરી દીધો. અને અત્યારે હું છું ભાઈ બાના ઘરે, અને બપોરે જમવાનું તો આપણે હર્ષિલના ઘરે, મારા કાકાના ઘરે તો જમી કરીને આવી જાય. બાના ઘરે એક થંબનેલ એડિટ કરવાની હતી, તો કીધું અહીંયા થંબનેલ એડિટ કરી નાખીએ છે. અને આ છે આપણા બાનું ઘર. જાઓ ભાઈ, પહેલાં આપણે અહીંયા રહેતા તમને એકવાર બતાવ્યું હતું. બાઈએ મસ્ત ઘરે સાફ સફાઈ બધું કરી નાખ્યું છે, બધું સૂનું બધું કમ્પ્લીટ ઘર હારા કરી નાખ્યા છે. તો કીધું બ્લોગ ચાલુ કરી દો. આજે દિવાળી છે તો ભાઈ બધાને તો હેપી દિવાળી. પહેલાં તો કમેન્ટમાં બધાએ લખી નાખજો. અહીંયા ફટાકડાની બહાટી બોલાવવાની છે, જેટલા ખરીદી કરી એટલા બધાની. અને કાલ છે ભાઈ ધોકો, પરમ દિવસે બેસતું વર્ષ થશે. અને અમારા ગામડાની ભાઈ શેરીઓ તમને બતાવું. હા જોઈ લો, આપણી જૂની શેરી. અહીંયા કાકાની ગાડી પડી છે. આ આપણે ભાઈબંધનું ઘર તુષારનું, ને એક આનપા શેરી તો છે ને. આમ ફળિયા નથી આ બે ઘર, બાકી આપણે પહેલાં અહીંયા રહેતા. જો આવું રીતે કંઈક છે બાનું ઘર. ઘરે વહી આવે ને ઘડીક સુઈ ગયા હતા, બપોરે જમી કાઢીને અત્યારે વાગી ગયા છે 3, 3:30 જેવો ટાઈમ થઈ ગયો. અને સવારના ભાઈ દૂધ બાળતા હતા, અને અત્યારે ભાઈ પેંડા બનાવી નાખ્યા. જો થાબડી પેંડા, હા જો ભાઈ વાળવાનું ચાલુ છે, પેંડા વાળવાનું મસ્ત બનાવો પણ. હા કમ્પ્લીટ, પણ નાના મોટી થાય છે હાલ છે કા. ઘરે પેંડા બને આવજો ખાવા. અને ભાઈ દિવાળીની સિઝન છે તો બનાવી નાખ્યા સારું હોય પેંડા. ભાવે ભાઈ ખાવા વહી જાઓ ઘરે, એમ કહેશે પડ્યા છે 2 દી કા. હા તો ભાઈ 2 થાળી ભરીને પેંડા બનાવવા પડ્યા. થાય 2 થાળી થાય, એકમાં તો નો જ છે. કડક થઈ જવાના છે બહુ, જોજો. આ લાગે જ છે એવું કડક, જો ને એટલા બધા હે પેંડા કડક હોય. આપણે ખાધા ભાઈ એવા બહુ કડક નથી ખાધા. રસોડીથી ભાંગવા ન પડે એવું કરજો. સુરતભાઈ સંતરા પડ્યા હતા તો અહીંયા લેતા આવ્યા. કીધું અહીંયા બધા ખાઈ જાય ને, સંતરા ને સફરજન બે. ભાઈ કોમેડી વિડીયો ઉતારતા હતા ને તેમાં આપણે બિહાઇન્ડ ધ સીન નાખી દેવું. આપણે એમ કે આમ મારવાનું એક્શન આવે ને તો એ કે આમ મારવાની મજા આવે તો સંદીપને હાથી જ જાવ. ચાલુ કર. અહીંયા બધા ફટાકડા બારા પાછા કાઢ્યા છે, કેમ કે થોડોક તડકો છે એટલે થોડાક ઓલા થઈ જાય ને તડકામાં, તો સાંજે પછી સુરસુરિયા ન થાય. હવે અત્યારજીના ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયા છે, બધા ટેસ્ટ કરતા લાગે, મને એવું લાગે છે. જો અવાજ આવે તમને તે. મમ્મી કપડાં ફૂકતા હતા, મેં કીધું કોમેડી રીલ ઉતારી નાખ્યું આપણે, તો એ રીલો પછી એડિટ કરી નાખું, પછી આપણે ચડી દઈએ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં ને એવું બધે. જો આ 2 મહિના ફટાકડા ફોડવા અત્યારમાં ફૂટશે. અત્યારે આપણે હું આવી ગયો છું હરીશ કાકાના ઘરે, અને હરીશ કાકા પણ હારો દેવાથી આવી ગયા. મારા પપ્પાને આવ્યા ને હારો હારે છે. અને અહીંયા લીલામાં તો ભાઈ ઘંટલા વગર દાળ કરી નાખ્યા શેણાની. જોયું આ ગઢિયા આવો અણપા જો તો ભલે આમ જો શેણાની દાળ કરે છે, પણ ઘંટલો નથી તો આમનું હાથે હાથે છીપરું છે ને એક હેઠે છીપર છે, દાળ થઈ જાય રેડી. કોને આવ્યા આવ્યા આઈ નો જોવે. સંગતા ફઈને ભાઈ દિવાળી નથી આવી લાગતી અહીંયા, હજી કમાઈ લેવું છે, રળી લેવું છે. આમ જો હરીશ કાકાની સુરત રળી રળીને આવે તો આટા મારે છે. હા ઉભા છો, સાફ સફાઈ કરતા હતા આપણે. આમ બીજું કામ તો ના કહેવાય ને. ઘરે જમરૂખડી છે, આમ આમાં કર્યો જમરૂ ખાઈ ગયા આપણે, ખાઈ લીધા કાલ. ઘરે જમરૂખડી ને ઘરે પાછું જાંબુડા. જલસા છે હે હું અહીંયા આવ્યા મજા આવે અહીંયા હે. આ ગમે કે સુરત ગમે બોલ તો. અહીંયા અહીંયા બધાને ગમે કા. તો ફેમિલી આપણે ટ્રાય કર્યું છે બરોબર, ઘંટલા વગર દાળ કેમ થાય. લીલામાં તો કરતા હતા આપણે.
તો ભાઈ નીકળી ભાંગી ગઈ છે ને આ બધા ઉપર છે કાકાની ફટાકડા લેવા ગયા હતા ફટાકડા તપવા મેં ગયા હતા હવે હલવાણા બધા જોયું ને ભાંગી નાખ્યો અમે રમતા હતા બહાર હાલ શેરીના બધા પાડોશી છોકરા છે ને બધા ફટાકડા ને વાટે છે ખાઈ લીધું બાકી છે બાકી એમ બોલ આમ મુજાવતું બ્લોગ માં બોલ ખાઈ લીધું આમ કર્યું બસ કે ખાઈ લીધું એને બીક લાગે હો એને બીક લાગે વિડિયો ચાલુ કરે સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો એમ બોલ બોલ એકવાર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ તો ભાઈ લાઈટ ચાલુ કરી દીધી છે સિરીઝ આમ જો ઘર ઝગમગાડા અમારે હો ભાઈ રેડી હાર્દિક પણ આવી ગયો છે હા હરિયામાંથી એની સવારનો વહી ગયો તો 9 વાગ્યાનો અત્યારે આવ્યો ઠેઠ અને બધો નથી ઠેલો ભરીને આવ્યો છે હું લેવો ચલો કે તો ચલો ખજાનો ખોલી હવે અમાર નાની બહુનો હું મોકલું છે હાવું હાટું જો ભાઈ હા લો ભાંગી ગયા હાવ ભાંગી ગયા થાય યાદી છેપાઈ ગયા તો ભાઈ જમવાનું બનવાનું તૈયાર થઈ ગયું છે બધું રોટલા બની નાખ્યા અને મારા બા આવ્યા છે આવો બા નાખમાં ભાઈ થોડુંક ઓલું ફ્રાય લાઈન પર રાખું રોટલા બનાવ્યા બેસી જાય છે જમવા અને ઘીહાડાનું શાક બની નાખ્યું છે હાર્દિક લાવ્યો તો ઘીહોડા એના હા હરિયામાંથી એનું શાક બની નાખ્યું અને રોટલા હે મરસા તળ્યા હા જો ભાઈ દેશી હો મરસા પાછા ભાઈ આજ ફળિયામાં બેસી જાય પછી જમવા અમને ભાઈ ફળિયામાં બેસવાની બહુ મજા આવી જમવા એટલે અહીંયા જ બેસી દેવી છે જમવા મજા ખુલ્લામાં પવન આવ્યા કરે ટાઢો જમી લઈએ ચાલો શું કહેશો કારણ ચાલો જમી લઈએ પછી ફટાકડા ફોડવાના છે પાછા તો આપણે મસ્ત જમી લીધું છે અને છે ને પપ્પા હવે ફટાકડો ફોડે છે ઉપર કાંઈ શોટ જો અહીં ફેંકવાનો છે અહીં ડાયરેક્ટ ઉપર ચાલો ન પડે વાહ રેડી સક્સેસ એક ફટાકડો સક્સેસ હવે બીજો સ્કાય શોટ છે નાનો અમથો બરોબર જો નો થાય પણ મમ્મી ભાગી બોલ ભાગી હાલો જગો બસ વાહ ફરે આમાં માર પાટો માર પાટો મારા ખોટા નહીં ભાઈ હાલો લ્યો ધૂળમાં ફેરવી હવે વસૂલ છે હવે ઉપડી હા રેડી લ્યો વાહ અરે તો ભાઈ છે ને હાર્દિક ફોડે ઓલું આપણે સકડી કરે છે ફૂદડી પતંગિયા જેવું છે આવું કંઈક આમને ફરે ગોળ બસ લગી ગયો હવે જો બ્લોકમાં સારું છે આમાં કાંઈ આમ નહીં થાય તો ભાઈ મારા મમ્મી છે ને એક સ્કાય શોટ પડે તો વિડીયો કોલ આવ્યો લે કેમ સુરસુર્યું થઈ ગયો ઉપર હોય જાય હવે આપણે ભાઈ ફૂલખણી કરીને જઈએ છીએ આથી ખરા પગે પડે પગમાં હો સીધા હે રાહુલ મારા દેવા હાલો ચેલ હર્ષે જાજો હવે દોડો આવે સીધો આમાં ગાડી નો બોલતો લાગે તો ભાઈ તો એટલા જ ફટાકડા રહેશે એક આ 12 શોટની પેટી બાકી છે બાકી બધું એક આવડો સ્કાય શોટ બાકી છે બસ એક આપણે કરવાનું છે આપણે એક સ્કાય શોટ ફોડ્યો નથી બરાબર એક પેટી કરવાની છે ને મમ્મી ફોડી નાખશે બાકી એટલા છે ખાલી દાડમ બહુ જાય કેમ કે આ બધા છે ને બહુ ઝાઝા થતા નથી એટલે બહુ કર્યા નથી હવે એટલા ફટાકડા વધ્યા છે ગાય કે પછી ફોડી નાખ્યો એટલે વાત પતે હરથી ને જો
બસ જો આ જો આમ ભાઈ તો ભાઈ ફટાકડા ને એવું બધું ફોડી લીધું છે. હવે અમે જઈએ છીએ ભાઈ પીપરડી રામપીરના મંદિરે માંડવો છે માતાજીનો. તો ભવદીપ રાવલ ને નિલેશ રાવલ ને બધા કંઈક આવ્યા છે બધા કલાકારો માળવાળા મેલડીમાં. તો અમે ત્યાં જઈએ છીએ ને 500 ને બધા આવે છે આશીષ ને બધા. હવે માંડવો તો ને આવી ગયા છીએ ઘરે અને મસ્ત બધા આપણે દિવાળી ઉજવી નાખી છે. હવે કાલ પાછો છે ધોકો. કાલ બેસતું વર્ષ નથી, કાલ ડાયરેક્ટ છે ધોકો. બેસતું વર્ષ છે પરમ દિવસે. તો આપણે વ્લોગ હવે આપણે પૂરો કર્યો. બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહી દીજો. ને ભાઈ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. સંદીપ મકવાણા બ્લોગની પાછળ સબસ્ક્રાઈબનું બટન છે તો એ દબી દેજો અને વોલમાં ક્લિક કરી દેજો, જેથી નવો વિડીયો ચડાવું તો ડાયરેક્ટ નોટિફિકેશન તમારામાં આવી જાય. તો કાંઈ નહીં, ચાલો મળીએ કાલ નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી અને ગુડ નાઇટ. ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.